चलो मित्रों, તમે કેટલાકે સ્વાધ્યાય 3ની ડિફિકલ્ટી આપી છે, તો જોઈ લઈએ શું છે. કેટલાક મિત્રોએ સ્વાધ્યાય 3માં ચોથા દાખલાને ડિફિકલ્ટી તરીકે આપ્યો છે. તો શું છે ચોથો દાખલો જુઓ. જો એ અને બી સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ બી એ વિસમિત શ્રેણિક છે. ए અને બી સમમિત શ્રેણિક છે એમ તમને આપેલું છે. એ સમમિત શ્રેણિક હોય તો શું લખાય? A dash is equal to A. અને બી સમમિત શ્રેણિક છે એટલે શું લખાય? B dash is equal to B. આને પરિણામ 1. હવે સાબિત કરવાનું છે AB માઇનસ બી એ વિસમિત શ્રેણિક છે એમ સાબિત કરો. चलो AB माइनस बी ए एनो डैश લઈએ. ડેશ લેવાથી જો આનો આ જ કૌંસ આપણને મળે તો સમમિત, અને આ જ કૌંસની આગળ જો માઈનસ ચિહ્ન મળે તો વિસમિત. સમમિત છે કે વિસમિત આપણે ચેક કરીએ. ચલો બાદબાકીના કાર્ય નિયમ પ્રમાણે આપણે બંને માટે ડેશ અલગ કરીએ. AB નો ડેશ માઈનસ BA નો ડેશ આવી ગલત થઈ છે. હવે ગુણાકારના નિયમ પ્રમાણે આના ડેશ અલગ કરીએ તો ક્રમ ઉલટાઈ જશે. એ આગળ છે પાછળ જતા રહેશે, જે પાછળ છે આગળ આવી જશે, એટલે આ થશે B ડેશ A ડેશ. અહીંયા પણ એવી રીતે કાઉન્સ છોડીશું એટલે ક્રમ બદલાઈ જશે. B A નો A B થઈ જશે, B ડેશ B ડેશ આ. ચલો B ડેશ એટલે શું? પરિણામ 1 માં જુઓ. B A ડેશ એટલે B, ડેશ એટલે A, B ડેશ એટલે B. કારણ એક આપણે કાઉન્સમાં AB માઈનસ BA છે, તો AB માઈનસ BA લાવવા છે તો માઈનસ છે સામાન્ય લઈએ, એટલે પાછળવાળો પદ આગળ આવશે, આગળવાળો પદ પાછળ જશે. AB માઈનસ BA થઈ જશે. જો અહીંયા જે કાઉન્સમાં જે શ્રેણિક છે એનો જ શ્રેણિક અહીંયા મળે છે, પણ આગળ માઈનસ ચિહ્ન મળે છે, એટલે કે આ ડેશ કાઢી નાખીએ તો આગળ માઈનસ ચિહ્ન આવે છે. તો બોલો આ કાઉન્સની અંદરવાળો શ્રેણિક કેવો શ્રેણિક કહેવાય? આગળ માઈનસ ચિહ્ન આવતું હોય તો વિસમિત. તો માટે AB માઈનસ B વિસમિત શ્રેણિક છે. આ સાબિત થઈ. ચલો જોઈએ તો દાખલા પછી છઠ્ઠો દાખલો. જો શ્રેણિક એ અહીંયા આપેલું છે તમને 0 to YZ xy minus z x minus yz. It is into a is equal to y minus x y z का मूल्य शोधो. चलो एडीएस लगी बराबर. एडीएस मतलब श्रेणी के परिवर्त श्रेणी के लिए लक्ष्य बोलो. पहले आप पहला स्तंभ में लखो 0 to y z पहले आ છે, 0 to y z પહેલો સ્તંભ. બીજી આ બીજા સ્તંભમાં લખી દો x y minus z. ત્રીજી આ ત્રીજા સ્તંભમાં લખી દો x minus y z. ચલો હવે અહીં આપેલું છે ડેશ ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ y. એ ડેશ તરીકે આપણી પાસે છે 0 x x 2y y minus y z minus z છે. એ તરીકે છે 0 2y
y z x y minus z x minus y z इक्वल टू i એટલે કે એકમ શ્રેણી 1 0 0 0 1 0 0 0 1 चलो अब इस श्रेणी को गुणाकार करिए तो पहली घात एक घटक चलो पहला घटक से पहले 0 * 0 એટલે 0 प्लस x * x એટલે x स्क्वायर प्लस x * x એટલે ફરી x पहली हार में पहलो स्तंभ पहली हार में बीजो स्तंभ ले 0 * 2y એટલે 0 બીજા ઘટક સાથે બીજો x * y तीजा साथे तीजो x * -y એટલે -x चलो पहली हार में तीजो स्तंभ ले पहला घटक से पहला कौन सा 0 * z એટલે 0 બીજા સાથે બીજું x * -z એટલે -xz तीजा સાથે तीजाને ગુણી નાખો x * z એટલે +xz चलो पहली हार में घटको मळे बीजी हार में घटको बीजी हार में पहलो स्तंभ 2y * 0 मतलब 0 y * x એટલે કે xy -y * x એટલે -x चलो बीजी हार में बीजो स्तंभ ले 2y * 2y 4y square y * y y square minus y * minus y minus minus plus y square बीजी हार तीजो स्तंभ ले 2y * z 2yz y into minus z into minus yz minus y into z into minus yz चलो अब तीसरी हार में पहला स्तंभ z into 0 मतलब 0 minus z into x into minus xz z into x એટલે કે plus xz तीसरी हार में बीजो स्तंभ ले z into 2y 2yz minus z into y એટલે minus yz z into minus y એટલે minus yz तीसरी हार में तीजो स्तंभ ले z into z मतलब z स्क्वायर minus z into minus z into minus minus plus z square z into z मतलब z square 1 0 0 0 1 0 0 0 1 चलो ये सरवाળો કરશો 2x સ્ક્વેર પ્લસ માઈનસ નું દિવસે 0 આ 0 આ 0 4 5 અને 6 6y સ્ક્વેર આ 0 minus 2yz minus 2yz minus yz minus yz minus 2yz plus 2yz ઉડી જશે આ ઉડી જશે એટલે 0 આ ઉડી જશે એટલે 0 આ 3z સ્ક્વેર is equal to 1 0 0 0 1 0 0 0 1 चलो मैं अनुरूप घटकों सरखा चलो पहला घटक से पहला सरखा 2x स्क्वायर
is equal to 1. तो ये बताइए 6y square is equal to 1. 3z square is equal to 1. तो x square is equal to 1 by 2. y square is equal to 1 by 6. z square is equal to 1 by 2. तो x is equal to वर्गमूल से प्लस माइनस आपसे प्लस माइनस 1/√2. y is equal to plus minus 1/√6. z is equal to plus minus 1/√3. बस आ x y z શોધવાના હતા કે આ પ્રમાણે મળી જાય છે. ચલો જોઈએ. चलो ना પછી 10મો દાખલો. દસમા દાખલામાં કીધું છે એક ઉત્પાદક XYZ એમ ત્રણ પ્રકારના માલનું ઉત્પાદન કરે છે તે તેમનું બે બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. બજાર 1 અને 2 અને ઉત્પાદન 3 માલ છે XYZ એની કિંમત વેચાણ કિંમત તમને આપેલી છે. વાર્ષિક વેચાણ તમને આપેલું છે. જો જે આપેલું છે વાર્ષિક વેચાણ નંગ આપેલા છે અને આ બધી શ્રેણી લઈ લઈએ. જો બજાર 1 માં XYZ ના નંગ આ પ્રમાણે છે. બજાર 1 માટે 10,000 2000 અને 18,000. અને બજાર 2 એના જે નંગ છે એ આ પ્રમાણે છે 6,000 20,000 અને 8,000. ચલો હવે પહેલો પ્રશ્ન છે એનો એ કરીને આપીશું. XYZ ની નંગ દીઠ વેચાણ કિંમત તમને આપેલી છે 2.5 1.5 અને 1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક શોધવાની છે. જો વેચાણ કિંમત માટેનું શ્રેણિક લઈ લો B = આ હારનો છે આ સ્તંભમાં આપેલું 2.50 એટલે 2.5 1.5 અને 1. કુલ કિંમત શોધવી છે. આ બંનેનો ગુણાકાર કરો. A * B 10,000 20,000 18,000 6,000 20,000 અને 8,000 into B તરીકે આપણી પાસે શ્રેણી છે 2.5 1.5 અને 1. ચલો ગુણાકાર કરીશું. આ પહેલી હાર અને પહેલો સ્તંભ. બજાર 1 ની કુલ કિંમત મળશે. પછી બીજી હાર અને પહેલો સ્તંભ કરીશું એટલે બજાર 2 ની કુલ કિંમત મળશે. चलो गुणाकार करने सरवाળો કરીએ. 10,000 * 2.5 प्लस 2,000 * 1.5 18,000 * 1 पहली बार पहला स्तंभ आज तो चलो बीजी बार में पहला स्तंभ है
6000 इंटू 2.5 20,000 इंटू 1.5 8,000 इंटू 1 चलो आप इससे 25,000 तो साथ से 3,000 तो 18 गुणाकार करें अब से 15,000 प्लस 3,000 8 सरवाળો को 25 से 28 में 8 36 46 15 में 18 में 8 26,000 चलो શું શોધવાનું કીધું છે અહીંયા કુલ આવક શોધવાનું કીધું છે પ્રત્યેક બજારમાં થતી કુલ આવક બજાર 1 ની આવક બજાર 2 ની આવક અને પછી કુલ આવક તો એ સરવાળો આપણે चेक कर लो सॉरी आ 2000 थी 20,000 से 20,000 से आपसे 30,000 2000 में 32,000 15 में 30 45 में 8 53,000 બજાર 1 ની આવક ₹47,000 બજાર 2 ની આવક 53,000 અને કુલ આવક સરવાળો કરો કુલ આવક શોધવાની હતી આપણને મળી જાય આ પહેલો પ્રશ્ન બીજો છે ઉત્પાદન ખર્ચ તમને આપેલા છે કુલ ખર્ચ શોધો પછી નફો મળશે ચલો બીજા પ્રશ્ન માટે શ્રેણિક લઈએ b is equal તમને આપેલું છે બીજો શ્રેણી b આપણે આવક માટે લઈ લીધું છે c લઈ લો ખર્ચ માટેનું શ્રેણી નંગ દીઠ ખર્ચ તમને આપેલું છે 2 1 0.50 એટલે 0.5 ચલો કુલ ખર્ચ શોધી ગુણાકાર કરીએ આપણે a into c જે રીતે a into b કર્યું એ રીતે a into c 10,000 2,000 ને 18,000 6,000 20,000 ને 8,000 उसी तरीके खर्च તમને આપેલા છે 2 1 અને 0.5 चलो आज हमारे गुणाकार को पहले याद करो सब पहले याद करो 10,000 into b
2000 into 1 18,000 into 0.5 चलो पहली हार में पहला स्तंभ થઈ ગયો બીજી હાર में पहला स्तंभ થઈ ગયો 6000 into 2 20,000 into 1 8,000 into 0.5 चलो गुणाकार करो 1000 गुणा 2 એટલે 2000 આ 2000 0.5 ગુણશો એટલે 9 12,000 20,000 4,000 9 ને 2 11 ને 2 13,000 12 ને 20 32 ને 4 36,000 उत्पादन खर्च 1001 નો ખર્ચ 1002 નો ખર્ચ અને કુલ ખર્ચ 1001 उत्पादन खर्च 13,000 रुपया 1002 નો उत्पादन खर्च 36,000 रुपया कुल खर्च 49,000 પેલું જે રીતે આવકનું કુલ આવક આપણને મળે તે રીતે એ કુલ ખર્ચ મળે ગયો છેલ્લે નફો માંગ્યો છે कुल आवक माइनस कुल खर्च कुल आवक 59,000 खर्च 49,000 નો છે આ નફો થશે 50,000 તો હવે તે આપણે નફો મળી ગયો ચલો જોઈ લો એના પછી ફોર્મ્યુલા ગણતરી અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાબિત કરવાનું છે 12 લાખ તો બે પરિણામો આપેલા છે સાબિત કરવાના AB BE આપેલા છે AB ની સ્ટ્રેન્થ જો આપેલું છે રકમ સમજી લો AB BE આપેલા છે અને બે પરિણામો શું સાબિત કરવાનું કીધું છે તો જો રકમ ગ્રુપો સમજી લઈએ AB BE હોય
तो साबित करो कि AB raised to n is equal to B raised to n into A. વધુમાં સાબિત કરો કે AB raised to n is equal to A raised to n B raised to n. पहला साबित करिए પછી આ સાબિત બંને માટે ગણતરી અનુમાનનો સિદ્ધાંત n ઘાત વાળા પરિણામો છે એટલે બંને માટે ગણતરી અનુમાનનો સિદ્ધાંત ચલો પહેલા સાબિત કરવું છે pn વડે દર્શાવ્યું pn કો AB raised to n is equal to B raised to n into A. આપેલા ઉદાહરણ જે સાબિત કરવાનું છે એને pn વડે દર્શાવ્યું चलो पहला n बराबर 1 માટે આપણે ડાબા બરાબર જવાબ થાય છે કે કેમ ચેક કરીએ n is equal to 1 માટે ડાબી બાજુ ab raised to 1 એટલે કે ab ચલો જમણી બાજુ b raised to 1 into a એટલે ba ab અને ba સરખા છે એવું રકમો તમને અહીં આપેલું છે ab અને ba સરખા છે ડાબા બરાબર જવાબ कारण AB is equal to B રકમમાં તમને આપે માટે P1 સત્ય છે આ બીજું સ્ટેપ ત્રીજા સ્ટેપમાં ધારી લો ધારો કે PK સત્ય છે તો આપેલું પરિણામ જે n ના સ્વરૂપમાં છે અને k ના સ્વરૂપમાં લખી દો AB raised to k is equal to B raised to k into A અને પરિણામ 1 ચોથું સ્ટેપ છે n is equal to k plus 1 માટે ડાબા બરાબર જવાબ સાબિત કરી n ની જગ્યાએ k plus 1 મૂકીશું એટલે AB raised to n ની જગ્યાએ k plus 1 b ની ઉપર k plus 1 ઘાત છે એ અલગ અલગ કરજો ab raised to k into b raised to 1 અલગ k plus 1 એટલે k ઘાત અને 1 ઘાત હવે ab raised to k એટલે શું પરિણામ એક હોય તો ab raised to k એટલે શું b raised to k into a b raised to k into a અને આ b ની 1 ઘાત એટલે પરિણામ એક નો ઉપયોગ કર્યો ધ્યાન હવે આ b raised to k એમ ને આ a into b એટલે શું a into b એટલે તમને રકમમાં આપેલા છે શું a into b એટલે b into કારણ આ રકમમાં આપેલા છે કે ab is equal to b એ રકમમાં છે તો b raised to k અને b raised to 1 બંને ગુણાકારમાં છે તો ઘાતોનો સરવાળો b raised to k plus 1 into e સો જમણી બાજુ છે તો જમણી બાજુમાં તમે એની જગ્યાએ k plus 1 મૂકી જુઓ જેવી ડાબી બાજુમાં એની જગ્યાએ k plus 1 મૂક્યું તો આપણને મળે a into b raised to k plus 1 હવે જમણી બાજુમાં તમે એની જગ્યાએ k plus 1 મૂકી જુઓ તો શું મળે b raised to k plus 1 into a તો આ મળી જાય b raised to k plus 1 into a આ થઈ જમણી બાજુ ડાબા બરાબર જવાબ થઈ જાય છે તેનો મતલબ એ થયો કે pk plus 1 સત્ય છે આ ચોથું સ્ટેપ અને પાંચમું સ્ટેપ બધામાં કોમન આમ pk સત્ય છે implies pk plus 1 સત્ય છે વળી p1 સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે प्रत्येक n belongs to n માટે pn સત્ય છે આ તો પહેલા પરિણામ માટે આપણે ગણતરી કરવાનો સિદ્ધાંત આના આ હજી બાકી છે એના માટે તો પછી આ જ પ્રમાણે ગણતરી કરી ફરીથી આપણે pn લઈએ
ચલો બીજા પરિણામ માટે ફરીથી pn from જે સાબિત કરવાનું છે લખી ab raised to n ab raised to n is equal to raised to n b raised to n. ચલો હવે n is equal to 1 માટે ડાબી બાજુ ab raised to 1 એટલે કે ab, જમણી બાજુ a raised to 1 b raised to 1 એટલે કે ab. ab બરાબર ab કહેવાય, ડાબા બરાબર છે માટે p1 સત્ય છે. ત્રીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ ઉધારી લો. ધારો કે pk સત્ય છે તો આપેલું પરિણામ જે n ના સ્વરૂપો છે તે k ના સ્વરૂપો લખી ab raised to k is equal to a raised to k b raised to k અને પરિણામ 1 p. તો ચોથું સ્ટેપ n is equal to k plus 1 માટે n is equal to k plus 1 માટે તો ડાબી બાજુ n is equal k plus 1 ઉપર લઈ દઈશું ab raised to k plus 1. ચલો ab raised to k plus 1 છે એટલે k ઘાત અલગ અને ab ની ઉપર 1 ઘાત અલગ. ચલો ab ની ઉપર k ઘાત એટલે શું? પરિણામ એકલો જ. ab ની ઉપર k ઘાત મતલબ a raised to k into b raised to k. ab ની 1 ઘાત એટલે ab. પરિણામ એકનો યોગ્ય. a raised to k b raised to k અમને આ ab એટલે શું? પ્રથમમાં જો તમને આપેલું છે ab એટલે શું લખી શકે? b એ લખી શકાય કારણ કે તમને આપેલા છે ab is equal to b. ચલો હવે આ બંને ગુણાકારમાં પાસ પાસે છે b raised to k અને b raised to 1. ગુણાકારમાં છે ને ઘાતકોનો સરવાળો થશે b raised to k b raised to k plus 1 into a. હવે a ની k ઘાત a ની 1 ઘાત a raised to k plus 1 ડાયરેક્ટ લખી શકાય તો આ સંખ્યા નથી, શ્રેણિક છે ભાઈ. આ k ઘાત અને આ 1 ઘાત તમને એમ થાય કે આ બધું કરવાની કઈ જરૂર છે? આ a ની k ઘાત અને a ની 1 ઘાત ગુણાકારમાં છે એટલે k plus 1 b ની k ઘાત અને b ની 1 ઘાત અને b ની k plus 1 ઘાત થઈ ગયું છે. તો ના ભાઈ આ સંખ્યા હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે લખી શકો, પણ શ્રેણિક છે, આ a b શ્રેણિક છે એટલે તમે આને સીધા ગુણાકારમાં ન લઈ શકો. વચ્ચે b raised to k છે, b raised to k અને b સીધા ગુણાકારમાં ન લઈ શકો, વચ્ચે a છે. સંખ્યા હોય તો ચાલે. આવી એકનું small a raised to k, small b raised to k, small a, small b આ બધી સંખ્યાઓ છે. તો a raised to આ k ની k ઘાત અને 1 ઘાત અને k plus 1 ઘાત, b ની k ઘાત અને 1 ઘાત અને b ની k plus 1 ઘાત આવી ડાયરેક્ટ લખી શકાય સંખ્યાઓ. પણ શ્રેણીકમાં આવી ડાયરેક્ટ ન લખી શકાય. આ બંને શ્રેણીકનો ગુણાકાર ડાયરેક્ટ ન થઈ શકે. વચ્ચે b raised to k છે એટલે ડાયરેક્ટ ગુણાકાર ના થાય. b raised to k અને b નો ગુણાકાર ડાયરેક્ટ ન થાય અને વચ્ચે a છે એટલે તમારે આ નિયમ બતાવવા જ પડે. પહેલા તો આપણે આ કાઉન્ટ છોડીને a raised to k b raised to k કેવી રીતે થાય તો પરિણામ 1 પડે. પછી આ ab ની 1 ઘાત લઈ, પછી ab નું ba કેવી રીતે થયું તો એ પરિણામ તમને આપેલું છે રકમ. પછી હવે આ b raised to k અને b પાસે આવી ગયા એટલે હવે આ બંનેનો ગુણાકાર થાય તો b raised to k plus 1. હવે a raised to k ને એની 1 ઘાત શું a raised to k plus 1 ડાયરેક્ટ લખી દેવાનું તો ના, b raised to k plus 1 વચ્ચે છે ડાયરેક્ટ ન લખાય. તો હવે તમે જુઓ b raised to k plus 1 into a, તમે a ને આગળ લાવો b raised to k plus 1 ને પાછળ લખી શકાય. કેવી રીતે જો આપણે આ મેળવેલું છે આનો ઉપયોગ કરવાનો. a b raised to n હોય તો આપણે આગળ સાબિત કરી શકાય છે કે b raised to n into a લખી શકાય. તો આ b raised to a n into a છે એને ઉલટાવી શકાય. a raised to k પછી આ b raised to n પાછળ જશે, b
b આગળ છે અને પાછળ લઈ લો, પાછળ વાળા આગળ લખી શકાય, એ આગળ લખી દો એટલે bk પ્લસ 1. કેમ આવું? તો આ પરિણામનો ઉપયોગ કર્યો કે bn * a તો ab n લખી શકાય. bn * a હોય તો ab n લખી શકાય. bn * a છે તો એ આગળ લખ્યા a * b * n લખી શકાય. હવે તમે જુઓ આ બંનેનો હવે ગુણાકાર થશે a * k અને a * 1 એટલે હવે તમે લખી શકશો a * k + 1 અને b * k + 1. તો આ થઈ ગયું જવાબ. જમણી બાજુમાં તમે મૂકશો n ની જગ્યાએ k + 1 તો a * k + 1 b * k + 1 આ મળી જશે. તો ડાબા બરાબર જવાબ મળી ગયું તો એનો મતલબ એ થયો કે pk + 1 સત્ય છે. pk + 1 સત્ય છે. તો આ pk સત્ય છે implies pk + 1 સત્ય છે. વળી p1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n belongs to n માટે pn સત્ય છે. તો આ બીજું પરિણામ સત્ય છે. ચાલો સ્વાધ્યાય 3 માં હવે બીજું કોઈ ડિફિકલ્ટી નથી. હવે કેટલાક મિત્રોએ 3.4 માં ડિફિકલ્ટી આપી છે. શું છે આપણે ડિફિકલ્ટી જોઈ લઈએ. 3.4 ની અંદર બધા વ્યસ્ત શ્રેણિક મેળવવાના છે. બધા એક જ ટાઈપના દાખલાઓ છે. તેમ છતાં આપણે એકાદ દાખલો જોઈ લઈએ. 2/2 3/3 શ્રેણિક છે તો 3/3 શ્રેણિકનો એક દાખલો લઈ લઈએ. એકમ શ્રેણિક કે વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવવા એનો ખ્યાલ આવે છે. 15મો દાખલો જોઈએ છે. સ્વાધ્યાય 3.4 અને 15મો શ્રેણિક a તમને આપેલું છે a = 2 - 3 3 2 2 3 3 - 2 2 આનો વ્યસ્ત શ્રેણિક આપણે મેળવવો છે. જો પહેલું સ્ટેપ લખાવેલું છે પ્રમાણે શરૂઆત કરવાનું a = i * a. તો a ની જગ્યાએ જે શ્રેણિક છે લખી 2 - 3 3 2 2 3 3 - 2 2 i તરીકે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1 into i. હવે તમે જાણો છો કે અહીં એકમ શ્રેણિક i લાવવાનું છે. એકમ શ્રેણિક i લાવવા માટે જે આપણે પ્રોસેસ કરી છે એ પ્રોસેસ એકમ શ્રેણિક i સાથે આ બાજુ કરવાનું. એટલે આ i માં રૂપાંતરિત થશે ત્યારે આ a ઇન્વર્સ માં રૂપાંતરિત થઈ જશે. હવે આ i માં રૂપાંતરિત કેવી રીતે થશે તો પહેલા સ્તંભના ઘટકો 1 0 0 લાવો. અહીં 1 લાવો, નીચે બંને 0 0 લાવો. પછી અહીંયા 1 લાવો, ઉપર નીચે 0 લાવો. પછી અહીંયા 1 લાવો, ઉપર 2 0 લાવો. એટલે એકમ શ્રેણિક i મળી જશે. ચલો એકમ શ્રેણિક i લાવવા માટે અહીંયા 1 લાવો, નીચે 2 0 લાવો. હવે પહેલા તો પ્રશ્ન એ છે કે અહીંયા 1 કેવી રીતે આવશે? જો અહીંયા આ જે ત્રીજી r છે એને -1 વડે ગુણીને पहले आपको उमेर तो શું થાય 2 - 3 2 - 3 એટલે -1 થઈ જાય. -1 થઈ જાય પછી આપણે +1 લાવવા માટે શું કરીશું? પહેલી આના બધા ઘટકોને -1 વડે ગુણી નાખીશું. આ +1 થઈ જશે. અથવા તમારે
અહીંયા 1 લાવવા માટે બીજી પ્રોસેસ એ છે કે 2 વડે ભાગી નાખો બધા, તો ઓટોમેટિક 2 ભાગ્યા 2 એટલે 1 થઈ જશે. એ રીતે જેમ સ્ટેપ ઓછા થાય એ રીતે પ્રયત્ન કરો. બે વડે ભાગવાની પ્રોસેસ કરીએ. ચલો પહેલી r ના દરેક ઘટકને 2 વડે ભાગીએ છીએ. r12 1/2. ચલો 2 વડે આને ભાગો તો 1, 2 વડે આને ભાગો તો -3/2 અને 2 વડે ભાગો તો 3/2. ચલો એવી રીતે પહેલી r માં જેવી આને 2 વડે ભાગે તો આમાં પણ 2 વડે ભાગવાના 1/2 0 બાકીના એમ ને 2 2 3 0 1 0 3 -2 2 0 0 1. ચલો પહેલા એ 1 લાવવા તો આપી દે. કેવી રીતે આપણે તો 2 વડે ભાગી નાખો તો 2 ભાગ્યા 2 કરવાના. બધાને 2 વડે પહેલી આગળ બધાને 2 વડે ભાગી. હવે આ 1 લાવ્યા પછી નીચે 2 0 લાવવા છે, અહીંયા 0 લાવવા છે. ચલો અહીંયા 0 કેવી રીતે આવશે? તો આ જે પહેલી r છે એને -2 વડે ગુણો આમાં ઉમેરો એટલે આ -2 વડે ગુણશો એકને -2 વડે ગુણશો એટલે -2 -2 આમાં ઉમેરાય એટલે આ 0 થઈ જાય. પછી પહેલી r ને -3 વડે ગુણો આમાં ઉમેરો એટલે આ 0 થઈ જાય. આ બીજી બતાવતા છે. જો पहली r में -2 वडे गुणो बीजी r में उमेरो એટલે બીજી r માં ફેરફાર થશે. બીજી r -2r पहली r में कोई फेरफार नहीं था. 1 -3/2 3/2 1/2 0 0 फेरफार बीजी r में થશે. -2 વડે ગુણો આમાં ઉમેરો -2 વડે ગુણો આમાં ઉમેરશો એટલે આ 0 થઈ જશે. ચલો -2 વડે ગુણશો આને તો 2 ઉડી જશે. -3 +3 ને આમાં ઉમેરો 5 થઈ જશે. -2 વડે આને ગુણો 2 ઉડી જશે. -3 થશે. -3 ને આમાં ઉમેરો એટલે આ 0 થઈ જશે. चलो आने -2 वडे गुणो आમાં ઉમેરો -2 વડે ગુણશો તો 2 ઉડી જશે. -1 ને આમાં ઉમેરો એટલે 0 -1 એટલે -2 વડે ગુણો 0 ને 0 0 ને 1 માં ઉમેરો એટલે -2 વડે 0 ને ગુણો એટલે 0 0 ને 0 માં ઉમેરો એટલે 0 બાકી બધું એ 3 -2 0 0 1 શું કરે ખબર પડી? पहली r में -2 वडे गुणो बीजी r में उमेर्या बीजी r में फेरफार થાય. ચલો હવે આપણે લાવવાનું શું તો ધ્યાન રાખજો. 1 પછી 0 0 1 આવી ગયા 0 આવી ગયે 0 આવી બીજી r હવે એ 0 લાવવાનો છે. 1 0 0 એ 0 લાવવાનો બાકી. આ 0 કેવી રીતે આવશે? તો જેવી રીતે અને -2 વડે ગુણો આમાં ઉમેર્યા એટલે એ 0 આવે. જેવી રીતે પહેલી વાર -3 વડે ગુણો આમાં ઉમેર્યો એટલે એ 0 આવી જશે. હવે ફેરફાર ત્રીજી આવવાનો છે. ત્રીજી આરમાં ફેરફાર થશે. ત્રીજી આરમાં શું કરીએ છીએ આપણે -3r પહેલી બીજી એમને ચલો 1 -3/2 +3/2 1/2 0 0 चलो आ 0 5 0 है -1 1 0 चलो आने -3 वडे गुणो आમાં ઉમેરો -3 वडे આને ગુણશો તો -3 -3 +3 માં ઉમેરાશે એટલે 0 चलो -3 वडे આને ગુણો -3 वडे गुणशો તો -9/2 -2 + 9/2 ધ્યાન રાખો. આ -3 વડે ગુણશો એટલે -+ 3/2 * 3 એટલે 9/2 9/2 ને આમાં ઉમેરો એટલે -2 + 9/2 રફમાં સાદું કાપી દો એટલે 4 -4 + 9 5/2 ચલો એ રીતે આને -3 વડે ગુણો આમાં ઉમેરો -3 વડે ગુણશો તો -9/2 -9/2 આમાં ઉમેરાશે એટલે 4 - 9 એટલે -5/2 આ ધ્યાન રાખો.
चलो एक प्रोसेस અહીંયા પણ કરવાની -3 વડે ગુણો એટલે -3/2 નાનો ઉમેરો એટલે -3/2 આ 0 છે ખબર ના ચલો 1 0 0 આવે 1 0 ચલો હવે અહીંયા 1 લાવો પછી ઉપર 0 નીચે 0 આવે છે અહીંયા 1 કેવી રીતે આવશે અહીંયા 1 કેવી રીતે આવે યાદ આવે છે 1 કેવી રીતે આવે 2 હતા 2 હતા અને 1 લાખ બધા 2 વડે ભાગી નાખ્યા એટલે એ મારા તો બસ અહીંયા 5 છે 5 ની જગ્યાએ 1 લાવવા છે કેવી રીતે આવશે બધાને 5 વડે ભાગી નાખો બીજી બધી પ્રોસેસ તો હોય જ છે પણ આપણે થોડી સરળ વાળી પ્રોસેસ લઈશું બીજી આના બધા જ ઘટકોને 5 વડે ભાગી નાખો पहली आ रहा हूं मैं 1 -3/2 3/2 1/2 0 0 चलो 5 वडे भागीશું 0 5 वडे भागो 1 5 वडे भागो 0 5 वडे भागो -1/5 5 वडे भागो 1/5 चलो आ जाए चलो तीजी आ 0 5/2 -5 -3/2 0/5 चल ये 1 आ गया ठीक है ये 1 लावे नीचे भी 0 लावे ठीक है ये 1 आ गया હવે ઉપર 0 લાવવા છે નીચે 0 લાવવા ચલો પહેલા ઉપર 0 લાવો પછી નીચે 0 ઉપર 0 કેવી રીતે આવશે તો કે આ જે બીજી r છે એને +3/2 વડે મને આમાં ઉમેરો +3/2 વડે આને ગુણશો તો 3/2 * 1 3/2 * 1 3/2 આમાં ઉમેરાશે એટલે 0 થઈ જશે આ चलो बीजी फेरफार पहली आर में से जो फेरफार था वो खास करो पहली आर में फेरफार से r1 + 3/2 r2 बीजी आर में 3/2 वडे गुणीने पहली आर में उमेरी એટલે ફેરફાર પહેલી આર માં થશે 3/2 વડે 0 ને ગુણો 0 0 ને ગુણો ઉમેરો એટલે 3/2 વડે આને ગુણો 3/2 વડે 1 ને ગુણીશું 3/2 આમાં ઉમેરાશે એટલે चलो आने 0 3/2 में बोलो 0 0 3/2 में बोलो चलो હવે એવી રીતે આને થોડું ધ્યાન રાખો चलो 3/2 વડે ગુણવા चलो આ 1/2 આ ધ્યાન રાખજો આ 1/2 છે રફો ગણતરી કરો 3/2 વડે ગુણશો એટલે -3/10 થઈ જશે અહીંયા શું આવશે 1/2 -3/10 चलो સાદું આપી દો 1/2 એટલે 5/10 5/10 5 - 3 5 - 3 એટલે 2 2/10 2/10 એટલે 1/5 આવશે સાદું આપી દેવાનું કોપી ગણતરી કરશો ખ્યાલ આવી જશે 3/2 વડે આને ગુણશો 3/10 3/10 ને આમાં ઉમેરો એટલે 3/10 અને 3/2 વડે ગુણશો એટલે 0 0 ને 0 ઉમેરો चलो पहली आर में जो फेरफार था છે લખી નાખી બાકી મૂલ્ય 0 1 0 -1/5 1/5 0 5/2 -5/3/2 0/5 चलो હવે તમે જો અહીં 1 લાવે ઉપર 0 લાવે હવે નીચે 0 લાવવા છે બોલો નીચે 0 કેવી રીતે આવશે અને -5/2 વડે કેટલા વડે -5 પછી આનું